હા આજ કેવી સા બની? સા એક નંબર બન્યો, કડક. પહેલી વાર આવી સા મેં પીધી. સારી બની ને? હા વાહ. આ સા બનાવ તો એકલો ડખો જ કરે, ડખો જ તે. યો હવે તો તમને સાય હારી લાગવા મળી. અત્યાર લગી હું સા પાતો તમને નો હારી લાગતી? લે એકલું પાણી જ નાખી દેતો, દૂધ તો તું પી જાતો. હા તો એ તો દૂધ ને સા બે હું પીતો ને કાઈ. એકલી કાઈ દૂધ નો પી જાતો ને સા નો પી જાતો. કારેક મોળી સા બનાવે તો કારેક ફૂલ કડક બનાવી નાખે, કારેક ફૂલ ગળી બનાવી નાખે. એ તો માપની મને કઈ ખબર ન હોય ને એટલે એમ થાય. તું સા શાક લે, શાક શાક એક નંબર બનાવી જોઈ તું. હા તો લાવો હું બીજી પી લો. એ બધી હું પી ગયો સા. લે બોલ તપેલી ઊંધી વાળી દીધી આયા તો. હા તો વેલા આવું જોઈએ ને તારે. વેલા આવું જો તો કીધું ને હું અહીંયા કામમાં જાઉં છું હમણાં પાછો આવું એમ. હવે સા છે ને 8 વાગ્યા જ બંધ છે. હા 9 વાગ્યા આવીશ ને તો સા ખૂટી જાય છે, ફરીદાર નહીં બનાવવામાં આવે. હા તો કાંઈ વાંધો નહીં. બરોબર? ભૂખ લાગી છે કાકા છે ખાવાનું કઈ કર્યું? હજી બનાવવાનું છે. શેનું શાક બનાવવાનું છે આજ? એ કાકા છે મને કારેલાનું શાક બહુ ભાવે. ઈ બનાવી નાખો તમ તાર જાઓ. એ ગોકુળિયા, કારેલાનું શાક કેટલું કરવું હોય, કારેલાનું નથી બનાવવું હો. મારે કડવું લાગે ને એવું નથી બનાવવાનું, જેને ભાવે ને એવું જ બનાવવાનું છે. બોલો કાકા છે ને ભાવે એવું શાક બનાવવાનું. ગોકુળિયા, હમ મને છે ને સરેસ દાળનું શાક બહુ ભાવે. તો ઈ મને નથી ભાવતું એનું હું. તું ખાઈ લેજે સાસનો રોટલો. એટલે મને નથી ભાવતું એનું હું. હા તો સણાની દાળ લેવા મોકલો, સણાની દાળ છે નહીં. જા ગોકુળિયા, સણાની દાળ લઈ જા. ના પૈસા લાવવા. ના નામ દેજે. ગમે ત્યારે પૈસા નો માગતો તું. હા પૈસા આપો હોય તો લાવો ને હવે. ના ના જીલા બાઈક માં તું. આહા. પૈસા દેવાને કે નામ દેજે નામ ને ખીજાઈએ. રોકડે બીજે લેવા જાવીને બાકી આમ લેવા જાવી ને તે. બોલ માં તું જવા દે, શાંતિથી જવા દે. જો તારે હવે તને રોકડે એમ જ લઈ આવજે બાકી આનથી લઈ આવજે. કેટલા રોટલા ખાઈશ તું? હા બે. બે ના એક જ તે, ત્રણ ને એક એક. ત્રણ રોટલા ઘડી નાખો, જાવ. હા તો હું સનેન્ડા લેતો આવું. હા જા જલ્દી. ભૂખ લાગી છે એટલે ઘરે ખાવા જવું છે. આ મસ્કાની દુકાન રેડી મૂકીને જવું કેમ? લાય લે પડીકું ખાઈ લઉં. હે લાલુ દાદા હું પડીકું તોડો છો હા? હવે દુકાન મારી છે ને કોકળિયા. મસ્કો કઈ ગયો તો મસ્કાવ. લાલુ દાદા તો પડીકું છો રે. એ પણ મસ્કત નથી આયા. તો ક્યાં ગયો? ઈ જમવા ગયો. કેમ? એ આ જમીન આવ્યો કે ને કાલ ત્યાં સાંજે આવ્યો ને તે અમારે પાછું જમવા આવી ગયો હિસાબ લઈને આયા. તેનો માણા પલ્લી હતો ઈ. એ નહીં લેતો ગયો. બોલ વીંદડીને દૂધ પડાવ્યું. તો મને તો લેતો ન કે તમે દુકાન હાસુ હોય કે અહીંયા નીવડા બેઠા છો તો. એમાં પડીકા ખાતા છો એમ જો ને. તો લાવો 250 સૈણાની દાળ આપી દો. શેનાની દાળ? હા સૈણાની દાળ તો ખાઈશ ને તો મને એમ લાગશે ઝેર ખાઈશ એમ લાગશે. આયા રે શેનાની દાળ. કેટલી? 250 બાજી મેં પેલા બંધાવેલી જ છે. ફેર એક ફેરી મેં બંધાવી હતી કે નહીં ઈની સૈણાની દાળ હજી બોલાય મસ્કાની દુકાને પડી. કોઈ લેવા આવું જોઈએ ને ગોકુળિયા. હા તો કાંઈ વાંધો નહીં પૈસા છે ને બાકી. ના ના ગોકુળિયા પૈસા રોકડા. મુસ્કો હાજી આવીને મારે એક હિસાબ માંગે. એવું છે તો તો કાંઈ વાંધો નહીં કેટલા દેવાના? 50 રૂપિયા આપી દે. ભાવની ખબર છે તમને? હા 50 રૂપિયા ની એ 50 રૂપિયા નો હોય 10 રૂપિયા લ્યો. 10 રૂપિયા આપતી છે? હા હાલ ની મસ્કાન પૂછી લે. નકર વધારે કહેશે તો પાછા લેસ કરી આગળ. અને ઓછા કે ને તો પાછા આપજો. હા હો હા હા હું જાઉં. એક તો ઘરાક આવ્યું હવારનું. આ કોણ આયલું આવે છે? એને તો કાક લાગે છે. ઓય ઉભરે ઉભરે. ક્યાં જાશો? ઘરે જાવ છો કેમ વળી? હું છે હાથમાં? આ સૈણાની દાળ. લાય સણાની દાળ લાય. એ આ ગામ મારું છે હું લાય સૈણાની દાળ લાય સૈણાની દાળ. હવે ગામ મારું છે એમ થોડો કોઈ સૈણાની દાળ દઈ દઉં હું કાંઈ? તારે મને સણાની દાળ દેવી જ પડશે. એટલે નહીં દઉં તો હું કરી લઈશ. નથી દેવી એમ? નહીં તારી રેખા કેટલા જોયા મેં. બોલ લાય સણાની દાળ. આપી દો એમ પહેલેથી પ્રેમથી કીધું હોત ને તો હું આપી દેત. આ બંદૂક કાઢવાની હું જરૂર હતી. ખબર છે હું કોણ છું? નહીં બાબુ ટોપી. પહેલી ફેરે નામ સાંભળ્યું બાબુ ટોપી. આ લે સૈણાની દાળ તમ તારે વાંધો નહીં. પહેલેથી જ તે હરખું માની ગયો હતો. હાલ હાલવા માંડ. હા હા હાલવા મને પહેલેથી ખબર નહોતી ને બંદૂક તમારી આગળથી છે. એ તો બંદૂક ન હોત તો હમણાં ફેર જ ગોળ ગોળ. થોડો કકડો રોટલો બનાવજો. તો દાળ સોયેલું કરીને ખાવી મજા થાય છે એકલી. એ ભાઈ
એ ગોકુળિયા હું કામ રોવા એ આમને શું થયું છે તે રોવે છે એના ધતિંગ ની મને ખબર છે એને દાળ નથી ભાવતી ને એટલે દાળ મૂકીને આવેલો લાગે એટલે રોવે ગોકુળિયા હું છું તને ભાઈ દાળ લૂંટાઈ ગઈ એ ગોકુળિયા કાક બાનું છે ને બીજું કઢાય પૈસા વાપરી જોય ને તો દાળ કોઈ લૂંટતું છે તે નથી ભાવતી એટલે તું દાળ નથી લાવ્યો ને હાસુ બોય હું પૈસા નથી વાપરી ગયો દાળ લૂંટી ગયું ખોટું બોલવા લે તને દાળ નથી ભાવતી એટલે કે દાળ લૂંટી ગયું દાળ કોઈ લૂંટે હા હું હા હું તો હાસુ જ કહું છું હાચું જ કહું છું તું બેઠ આ દાળ જ ખાવાની છે દાળ હું લઈ આવું પણ દાળ નું શાક બનશે એટલે બનશે જ ત્યાં હા તો લઈ આવો દાળ લૂંટી ગયું હા હા મારે હાટું છે ને ગાંઠિયાનું શાક કરજો દાળ નથી ભાવતી હો દાળ જ બનાવવાની છે તમારે ખાવી હોય તો ખાજો બધું હરખું ભેગું થયું મારે દાળ ખાવી પડશે હવે કંટાળી ગયો કોઈ એક ગ્રાહક જ ના આવ્યું એક આવ્યું ખાલી ઈ જ તે દુકાન બંધ કરી દઉં એ લાલુ દાદા 250 સરાની દાળ આપી દો 250 હા સણાની દાળ એ ગગા છે તમે ગોકુળિયા બે નોખા થઈ ગયા ના ના કેમ હમણાં ગોકુળિયા સણાની દાળ લઈ ગયો છે આનથી એ લાલુ દાદા સરાની દાળ લઈ નહીં જોવાય પૈસા વાપરી જોઈએ ના ના ગોકુળિયા મેં મારા હાથેથી આનથી સણાની દાળ આપી તમે સરાની દાળ આપી છે હા તો વાતમાં છે ને બીજા કોકને વેચી દીધી છે અને પૈસા વાપરી જ જોઈએ છે લાલુ દાદા હા એમ કરી ગયો છે હા ગોકુળિયો છે ને એમ પાછો સરાની દાળ પોગાડે નહીં ઘેરે એમ તો ખાવા તાર છે ઈ તે સણાની દાળ ને હા હા ગોડાઉન માં પડી છે પાર્સલ હા જાઓ જલ્દી જાઓ ગોકુળિયો એકલું જ ખોટું બોલે ભાગ ખાઈ જો અમથા કંઈક લૂંટી જાય ઈ. એ ગોકુળિયો હે તેવો આયો લાવો પૈસા ચાલો દાદા આજો રોંડો કરવા દુકાન બંધ કરીને હા તે હાલો ને હમ તો વિશ્વાસ છું આવી જશે તમારા ઘરે આ ખાવાનું થઈ ગયું આપણે આ કોણ છોકરો આવે દાળનું શાક ખા એ છોકરા અહીંયા એ પેલા સાંભળ હું છોકરો નથી ગગા છે છું આ ગામનો ધ્યાન રાખજે હવે છોકરો જ લાગે છો ઈ તો મારે હાથ નો વધે ને એટલે પૈસા મારી પાસે ઢોમ છે હું શેઠ છું હો તું ભલે શેઠ હો આ હું છે હાથમાં દાળ છે સરાની દાળ લાય કેમ ભાઈ તને આપું હું તારે સરાની દાળ જોઈતી હોય ને તો ઓલી મસ્કાની દુકાને મળે ત્યાંથી લઈ આવી જા આ તો હું 10 રૂપિયા લાવ્યો ભાઈ તો મને નહીં આપે એમ ને નોટ આપું ને ભાઈ હું પૈસા જ લાવ્યો તો એમને આપી દેતો હશો હું અહીંયા બોરે આજો હવે દેવી છે કે નહીં હા 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 હું કોણ બાબુ ટોપી હે બાબાઈ આ દાળ નું તમે કરશો હું એમ કહો શેણાની દાળના ભજીયા બનાવી હે